સોમનાથના રક્ષણ માટે પોતાનું બલિદાન આપનારાને શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના પવિત્ર યાત્રાધામ સોમનાથમાં સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે આયોજિત શૌર્ય યાત્રાનું નેતૃત્વ કર્યું અને સોમનાથ મહાદેવની વિધિવત પૂજા અર્ચના કરી હતી। સોમનાથના માર્ગો ઉપર બંને બાજુએ મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ જય સોમનાથના નાદ સાથે વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની સાથે પ્રધાનમંત્રીએ આ શૌર્ય યાત્રાનું નેતૃત્વ કર્યું હતું। પોલીસ દળના 108 અશ્વો અને મોટી સંખ્યામાં નાગરિકો અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં આ શૌર્ય યાત્રા યોજાઈ હતી। ઋષિકુમારોના ડમરૂના તાલે શ્લોક અને ગીતોએ આ યાત્રાને વધુ તેજસ્વી બનાવી હતી। આ યાત્રા દરમિયાન શ્રી મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલ અને વીર હમીરજી ગોહિલને ભાવાંજલિ અર્પણ કરી હતી। ભારતીય અસ્મિતા અને શૌર્યના પ્રતીક સમાન આ મુલાકાત દ્વારા તેમણે રાષ્ટ્રભક્તિનો પ્રબળ સંદેશ આપ્યો હતો। શૌર્ય યાત્રા સોમનાથ મંદિરે પહોંચી હતી, જ્યાં પ્રધાનમંત્રીએ ભગવાન સોમનાથના ચરણોમાં શીશ ઝુકાવીને દેવાધિદેવની પૂજા કરી હતી।